જય દ્વારકાધીશ મિત્રો 4 દરવાજા બંધ થયા. ગર્ભવતી વિધવાએ કહ્યું, બસ પાણી આપી દો. પછી અંધ સ્ત્રીના ગાડા શાહે ઠાકોરનું રાજ ખોલી દીધું. બપોરની બળવંતરી સડક પર 7 મહિનાની ગર્ભવતી વિધવાએ 7 દરવાજા ખખડાવ્યા અને દરેક દરવાજો તેના બાળકોની તરસ કરતાં વધુ જોરથી બંધ થયો. નિર્મલા ઉઘાડા પગે ધૂળમાં ચાલી રહી હતી. તેની સાડીનો છેડો પરસેવા અને માટીથી ચોંટી ગયો હતો. 6 વર્ષનો આરવ તેનું કાંડું પકડીને ચાલતો હતો. જાણે હાથ છૂટશે તો માં પણ દુનિયામાંથી છૂટી જશે. 4 વર્ષની ગુડિયા તેની કમરે વળગેલી હતી. રડવું હોવા છતાં અવાજ દબાવીને, કારણ કે કદાચ તેને પણ સમજાઈ ગયું હતું કે ગરીબોના આંસુ પણ ઘણીવાર લોકોને નારાજ કરી દે છે. પહેલા ઘરની બહાર નિર્મલાએ ધ્રુજતા હાથે સાંકળ ખખડાવી. બસ થોડું પાણી આપી દો, બાળકો છે. દરવાજો અડધો ખુલ્યો. અંદરથી એક સ્ત્રીની આંખો દેખાઈ. તેણે નિર્મલાના પેટ તરફ જોયું, બાળકો તરફ જોયું, પછી રસ્તાના વળાંક તરફ જોયું, જાણે કોઈ પહેરાદાર ઊભો હોય. બીજી જ ક્ષણે દરવાજો બંધ થઈ ગયો. બીજા ઘરે તો અવાજ પણ ના આપ્યો. ત્રીજા ઘરમાં સ્કૂલ માસ્ટર રહેતા હતા. તેમણે બારીના ઓથેથી કહ્યું, બહેન, મારો પણ પરિવાર છે. ઠાકુર રઘુવીરસિંહ સાથે વેર ન લઈ શકું. ચોથો, પાંચમો, છઠ્ઠો દરેક બંધ દરવાજા સાથે. નિર્મલાની અંદર કંઈક વધુ તૂટતું ગયું. પણ તે રડી નહીં. આરવ તેને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં બાળપણ નહોતું, પણ તે ડર હતો જે બાળકો ત્યારે શીખે છે જ્યારે મોટા માણસો માનવતા કરતાં વધુ શક્તિશાળી લાગવા માંડે છે. ગુડિયાના તરસથી હોઠ સફેદ થઈ ગયા હતા. નિર્મલાએ પોતાની પોટલી ખોલી. તેમાં એક સૂકી રોટલી બચી હતી. તેણે તેના 3 ટુકડા કર્યા. મોટો ટુકડો આરવને, બીજો ગુડિયાને, સૌથી નાનો પોતાના હાથમાં રાખ્યો અને પછી ચૂપચાપ તે પણ બાળકો તરફ વધારી દીધો. માં, તું નહીં ખાય? આરવે પૂછ્યું. મને ભૂખ નથી, નિર્મલાએ જૂઠું બોલ્યું. આરવે કંઈ ન કહ્યું. બસ તેને એવી રીતે જોયું કે એ નજરે જૂઠને પણ શરમાવી દીધું. ઠાકુર રઘુવીરસિંહનું નામ પૂરા વિસ્તારમાં કાયદા કરતાં મોટું હતું. નિર્મલાનો પતિ મોહન ક્યારેક તેના ખેતરોમાં હિસાબ જોતો હતો. પછી તેને જૂના કાગળો મળ્યા જેમાં ગામની સૂકી પહાડી નીચે છુપાયેલા પાણીનું સત્ય હતું. એ જ નાનું ઝરણું જેને મોહન પોતાના બાળકોના નામે બચાવવા માંગતો હતો. 1 અઠવાડિયા પછી મોહનની લાશ કૂવા પાસે મળી. ગામે કહ્યું, પગ લપસી ગયો હશે. નિર્મલાએ ન માન્યું અને એ જ દિવસથી ગામે તેનાથી નજર ચુરાવવાનું શરૂ કરી દીધું. સાંજ થતાં તે જૂના પીપળા નીચે બેસી ગઈ. બાળકો તેની ગોદમાં વળગીને ધ્રુજી રહ્યા હતા. રાત ઠંડી હતી, પણ ડર તેનાથી પણ વધુ ઠંડો. પેટમાં બાળક સતત હલી રહ્યું હતું. જાણે અંદરથી કોઈ પૂછતું હોય કે બહારની દુનિયા ખરેખર આટલી બેરહમ છે કે શું? સવાર થતાં જ નિર્મલાએ 2 રસ્તા જોયા.
એક કસ્બા તરફ જતો હતો, જ્યાં કદાચ પોલીસ હતી, પણ ઠાકુરના માણસો પણ બીજો પહાડી તરફ જતો હતો, જ્યાં લોકો કહેતા હતા કે કોઈ નથી રહેતું, બસ એક અંધ ડોશી છે જે હાથમાં ગડાસો લઈને બેસે છે. નિર્મલાએ પહાડી પસંદ કરી. કલાકો ચાલ્યા પછી તેના પગમાંથી લોહી નીકળવા માંડ્યા. ગુડિયા બોલવાનું બંધ કરી ચૂકી હતી. આરવ હવે પાછળ ફરીને નહોતો જોઈ રહ્યો. ત્યારે જ તેમને પથ્થરો વચ્ચે એક નાની ઝૂંપડી દેખાઈ. દરવાજા પર એક ડોશી બેઠી હતી. સફેદ વાળ, સુકાયેલો ચહેરો, દૂધ જેવી સફેદ આંખો અને હાથમાં ચમકતો ગંડાસો. નિર્મલા થંભી ગઈ. બાળકો તેને વધુ જોરથી વળગી પડ્યા. ડોશીએ જોયા વગર પોતાનો ચહેરો તેમની તરફ ફેરવ્યો. તેની સફેદ આંખો સીધી નિર્મલા પર ટકી ગઈ, જાણે અંધારાએ પણ તેને રસ્તો બતાવી દીધો હોય. પછી તેણે ધીમા અવાજે કહ્યું, આવી ગઈ તો? હું તારી જ રાહ જોઈ રહી હતી. નિર્મલાનું લોહી જમી ગયું. જે સ્ત્રીને તે પહેલીવાર જોઈ રહી હતી, તે તેની રાહ કેવી રીતે જોઈ રહી હતી? નિર્મલા હજુ આઘાતમાં જ હતી. ત્યાં ડોશીએ પોતાની પાસે પડેલા માટીના કુંજામાંથી એક લોટો પાણી કાઢ્યું. પાણીનો અવાજ સાંભળતા જ આરવ અને ગુડિયા તેની તરફ દોડ્યા. ડોશીએ પોતાના ધ્રુજતા પણ મજબૂત હાથે બંને બાળકોને પેટ ભરીને પાણી પીવડાવ્યું. પાણી એટલું મીઠું અને ઠંડુ હતું કે જાણે અમૃત. તેમને કેવી રીતે ખબર કે હું આવવાની છું? નિર્મલાએ મહેનતે પૂછ્યું. ડોશીએ એક ઊંડો નિશ્વાસો નાખ્યો અને પોતાની સફેદ આંખો તરફ ઈશારો કરતા બોલી, કારણ કે તારા પગલાંનો અવાજ ડર અને તરસથી ભાગતા પગલાંનો અવાજ મેં 20 વર્ષ પહેલાં મારો જ સાંભળ્યો હતો. દીકરી, મારો પતિ પણ મોહનની જેમ આ પહાડીનું સત્ય જાણી ગયો હતો. ઠાકુર રઘુવીરસિંહે મારા પતિને મારી નાખ્યો અને જ્યારે મેં અવાજ ઉઠાવ્યો ત્યારે મારી આ આંખો છીનવી લીધી. નિર્મલા પોતાના મોં પર હાથ મૂકીને રડી પડી. ઠાકુરને લાગ્યું કે હું અંધ થઈ ગઈ, એટલે મારું જીવન પૂરું. એણે મને આ વેરાન પહાડી પર મરવા છોડી દીધી હતી. ડોશીએ પોતાના હાથમાં પકડેલા ગડાસા કુહાડી જેવા હથિયાર પર હાથ ફેરવતા કહ્યું, પણ તેને ખબર નહોતી કે અંધારામાં માણસને સત્ય વધુ સ્પષ્ટ દેખાય છે. તારો મોહન મરતા પહેલા આ જ પહાડી પર આવ્યો હતો. એ મને કહી ગયો હતો કે જો તે પાછો ન ફરે તો એક દિવસ તેની પત્ની અને બાળકો આ પહાડી પર જરૂર આવશે. ત્યાં જ અચાનક પહાડીની નીચેથી બૂટના ભારે પગલાં અને ગાળો બોલવાનો અવાજ સંભળાયો. ઠાકુરના 5 ગુંડાઓ લાઠીઓ અને બંદૂક લઈને ત્યાં પહોંચી ગયા હતા. આખા ગામના દરવાજા બંધ કરાવ્યા પછી પણ
જ્યારે નિર્મલા ના મળી ત્યારે ઠાકુરને શંકા ગઈ કે તે પહાડી તરફ ગઈ હશે તો અહીં છુપાઈ છે. એક ગુંડાએ હસતા હસતા કહ્યું, ઠાકુર સાહેબે તને અને આ છોકરાઓને મોહન પાસે મોકલવાનો હુકમ આપ્યો છે. નિર્મલા પોતાના બાળકોને છાતીએ વળગાડીને પાછળ હટી ગઈ. તેને લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું. પરંતુ ત્યારે જ એ અનડોસી ધીમેથી ઊભી થઈ. તેના હાથમાં ગડાસો મજબૂતાઈથી પકડાયેલો હતો. ગુંડાઓ તેને જોઈને હસવા લાગ્યા. એ ડોસી, તું આ લોખંડના ટુકડાથી અમને મારીશ. તને તો આમે દેખાતા પણ નથી. મારે તમને મારવાના પણ નથી. ડોસીના અવાજમાં એક ભયંકર શાંતિ હતી. તેણે ગુંડાઓ તરફ નહીં પણ પોતાની પાછળ રહેલી પહાડીની એક વિશાળ કાળી ભેખડ ખડક તરફ મોં કર્યું. વર્ષોથી તે આ જ ખડક પાસે બેસીને તેની રક્ષા કરતી હતી. ડોશીએ પોતાની આખી જિંદગીની તાકાત અને 20 વર્ષનો ક્રોધ ભેગો કર્યો અને ગડાસો હવામાં ઉગામીને એ ખડકના સૌથી નબળા ભાગ પર પૂરા જોરથી માર્યો. કડાક એક ભયંકર અવાજ સાથે ભેખડ ફાટી. ગુંડાઓ હજુ કંઈ સમજે તે પહેલાં જ ખડકની અંદરથી દબાયેલો પાણીનો એક પ્રચંડ પ્રવાહ વિસ્ફોટની જેમ ફૂટી નીકળ્યો. આ એ જ ગુપ્ત ઝરણું હતું જેને ઠાકુર વર્ષોથી પોતાના સ્વાર્થ માટે દબાવીને બેઠો હતો અને જેના માટે મોહનનો જીવ ગયો હતો. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેણે ત્રણેય ગુંડાઓને પહાડી પરથી નીચે ફેંકી દીધા. નિર્મલા અને બાળકો એક ઊંચા પથ્થર પર ચડી ગયા હતા. વર્ષોથી સૂકી પડેલી પહાડી પરથી ધોમધાર પાણી નીચે ગામ તરફ વહેવા લાગ્યું. ધૂળ ઉડાડતું, રસ્તાઓ તોડતું આ મીઠું પાણી જ્યારે ગામમાં ચોકમાં પહોંચ્યું ત્યારે લોકો પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા. પહાડી પરથી આવતા આ અમૃત સમાન પાણીએ ઠાકોરનું રાજ ખોલી નાખ્યું હતું. આખું ગામ સમજી ગયું કે ઠાકોર રઘુવીરસિંહે પાણી રોકીને તેમને ગુલામ બનાવી રાખ્યા હતા અને મોહન સાચો હતો. લોકોના ટોળામાં હવે ડરની જગ્યાએ ક્રોધ હતો. આખું ગામ હાથમાં લાકડીઓ અને મસાલો લઈને ઠાકોરની હવેલી તરફ વળ્યા. આટલા મોટા જળ પ્રવાહની ખબર પડતાં જ શહેરની પોલીસ પણ આવી પહોંચી. ઠાકુરના બધા જ પાપના કાગળો અને કૂવા પાસેના પુરાવા પોલીસે જપ્ત કરી લીધા. ઠાકુરની હવેલીની બહાર તેના જ ગુંડાઓ તેને માર ખાતો જોઈ રહ્યા હતા. પહાડી પર નિર્મલાએ અનડોશીના પગ પકડી લીધા. ડોશીએ નિર્મલાના હાથ પર માથા પર હાથ મૂકીને હસતા હસતા કહ્યું, હવે કોઈ દરવાજો બંધ નહીં થાય. દીકરી, મોહનનું બલિદાન એળે નથી ગયું. એણે આજે આખા ગામની તરસ છીપાવી દીધી છે. ગુંડાસાના એક પ્રહારે માત્ર પહાડી જ નહોતી તોડી, પણ ગરીબોના મનમાં બેઠેલો ઠાકુરનો ડર પણ હંમેશા માટે તોડી નાખ્યો હતો. મિત્રો,
વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ મિત્રો.